ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સેમેસ્ટર 5નો સબ્જેક્ટ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર શરૂ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર શરૂ કરતાં પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે વાય ધેર ઇઝ અ નીડ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર. તો તમને ખ્યાલ જ છે કે આઈપીસીમાં આપણે ઘણા બધા ઓફેન્સીસ જે છે એની ડેફિનેશન અને પનિશમેન્ટ આપવામાં આવેલી છે. પણ જ્યાં સુધી કોઈ પણ કાયદો જે છે એને કઈ રીતે લાગુ પાડવો એની પ્રક્રિયા અગર ક્યાંય મેન્શન કરેલી ન હોય તો ત્યાં સુધી આપણે એ ગુનો જે છે એને રોકી શકતા નથી. અને દેટ્સ વાય ધી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ઇઝ નીડેડ, બિકોઝ ક્રિમિનલ પ્રોસિજર જે છે એ એક પ્રોસિજર ડિસાઇડ કરે છે કે જેમાં કોઈ પણ ગુનો કરવાવાળા વ્યક્તિને જે છે અગર એણે ગુનો કર્યો છે તો એની કોર્ટમાં તે પ્રોસિડિંગ થશે, એના માટે ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે અસ્તિત્વમાં. આજે આપણે આ લેક્ચરમાં શા માટે જે છે એની જરૂર છે, એન્ડ કોડ અને એક્ટ વચ્ચેનો ડિફરન્સ શું છે, શું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની પાછળ, અને એનો પર્પઝ ને ઓબ્જેક્ટિવ શું છે. કેમ કે કોઈ પણ એક્ટ જે છે એ ત્યારે જ અમલમાં આવે છે કે જ્યારે એની નીડ હોય અને એનાથી કેટલા પોસિબલ જે એમ્સ જે છે એ પ્રોવાઈડ કરી શકીએ છીએ આપણે. સો આપણે શરૂ કરીએ ઇન્ટ્રોડક્શન પાર્ટથી. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે જ્યારે આપણે કાયદો ભણતા હોઈએ ત્યારે કાયદાના જે છે એ કાયદાને બે પ્રકાર જે છે એ પાડવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ પ્રોસિજરલ લો એન્ડ સેકન્ડ ઇઝ સબસ્ટેન્ટિવ લો. હવે તમે કહેશો કે આ સબસ્ટેન્ટિવ ને પ્રોસિજરલ લો એટલે શું? તો સબસ્ટેન્ટિવ લો એટલે કે જે કાયદાઓ ડેફિનેશન જે છે ઓફેન્સની, કેમ કે કોઈ એક્ટ જે છે ઓફેન્સ છે કે નહીં એ આપણને ખબર કેવી રીતે પડે જ્યાં સુધી આપણને ક્યાં કોઈ પણ ડોક્યુમેન્ટમાં જે છે એ એવું ડોક્યુમેન્ટેશન કરેલું નથી ત્યાં સુધી. સો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ટેન્ટિવ લો જે છે એ એક્ઝિસ્ટન્સમાં જે છે આવ્યું કે જેનાથી ખબર પડે કે આ એક્ટ જે છે માણસનું એને ઓફેન્સ તરીકે જે છે એ ડિફાઇન કરી શકાય છે. હવે આઈપીસી જે છે બનાવવામાં આવ્યું એના માટે કે જેમાં દરેક પ્રકારના ઓફેન્સીસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે અને એની સાથે એની પનિશમેન્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે. એટલું જ નહીં કે આઈપીસીમાં જ ગુનાઓ જે છે આપવામાં આવે છે, દરેક એક્ટમાં જે છે એ એક્ટ નીચેના જે છે એ ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે. પણ એ બધા જ ગુનાઓને કઈ રીતે કન્ડક્ટ કરવા, એની કોર્ટમાં પ્રોસિજર કઈ રીતે કરવી, કયો ગુનો બન્યો છે એટલે કઈ કોર્ટમાં જવું, એ બધું જે ડિસ્ક્રિપ્શન જે છે એ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર આપે છે. હવે તમને ખબર જ હશે કે આપણી જે સ્ટેટ જે છે એ 3 ઓર્ગનમાં વહેંચાયેલી છે. ફર્સ્ટ ઇઝ લેજિસ્લેટિવ, સેકન્ડ ઇઝ એક્ઝિક્યુટિવ એન્ડ થર્ડ ઇઝ જ્યુડિશિયરી. સો લેજિસ્લેટિવ જે છે એનું કામ બહુ મહત્ત્વનું છે, કારણ કે લેજિસ્લેટિવ જ છે કે જે કાયદાઓ ઘડવાનું કામ કરે છે અને જેને એક્યુરેટલી અને ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરે છે. એક લેજિસ્લેશનનો એક આસ્પેક્ટ જે છે એ છે કે બાકીના બધા રિટર્ન વર્કથી કેવી રીતે જુદો પડે છે, કેમ કે લેજિસ્લેશનમાં જે છે અમેન્ડમેન્ટ જે છે થતા રહે છે, સુધારા વધારા થતા રહે છે. હવે જ્યારે આપણે કોઈ એક સાહિત્યની બુક અને કોઈ લોની બુકને આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને જણાય કે સાહિત્યની બુકમાં તમે કોઈ અમેન્ડમેન્ટ નથી કરતા, સુધારો નથી કરતા. પણ જ્યારે આપણે લોની વાત કરીએ, લો બુકની વાત કરીએ તો સમયની સાથે સાથે જેમ જેમ સુધારાઓ થતા જાય છે તેમ એમાં પણ સુધારાઓ થતા જાય છે. તો એ રીતે લેજિસ્લેટિવ જે બુક છે, લો બુક, એ અધર રિટર્ન વર્કથી જુદી પડે છે. અને લેજિસ્લેશનનો જે છે અલ્ટિમેટ ફોર્મ જે છે શું છે, કન્સોલિડેટ કરવાનું. હવે કન્સોલિડેટ કરવું એટલે શું? તો કન્સોલિડેટ કરવું એટલે કે જે અલગ અલગ કાયદાઓ પ્રવર્તમાન છે એ બધાને ભેગા કરવા. કન્સોલિડેટ કરવું એટલે કે ભેગું કરવું, મર્જ કરવું, જેનાથી લોકો એનો જે છે એ બેનિફિટ ઉઠાવી શકે. કારણ કે અલગ અલગ કાયદાઓ હોય ત્યારે બધાની જે સિરિયસનેસ જે છે એ એટલી રહેતી નથી, પરંતુ જ્યારે એ કાયદાઓ ભેગા મળીને એક જ સ્વરૂપમાં આવે છે તો દરેક માણસ એ વસ્તુ પર ક્લિયર હોય છે કે મારે કયા કાયદા હેઠળ જે છે અગર હું આ ગુનો કરીશ તો મને આ કાયદા હેઠળ સજા મળશે અને આ કાયદા હેઠળ જે છે મારી કાર્યવાહી કરવામાં આવશે.
ઓકે, સો લેજિસ્લેશનનું કામ જે છે એ નવા કાયદાઓ ઘડવાનું છે અને જે પ્રવર્તમાન કાયદાઓ છે એને કોડિફાય કરવાનું છે, એટલે કે એને ભેગા કરવાનું છે. સો આ કામ જે છે લેજિસ્લેશનનું છે. હવે એક્ઝિક્યુટિવનું કામ શું આવે છે? તો જે એક્ઝિક્યુટ વર્ડ છે, એક્ઝિક્યુટ વર્ડનો અર્થ થાય છે અમલમાં મૂકવું. ઓકે, સો લેજિસ્લેશને જે પણ કાયદાઓ બનાવ્યા છે યા જે પણ અમેન્ડમેન્ટ કર્યા છે એ બધાને અમલ કરવાનું કામ જે છે એ કરે છે એક્ઝિક્યુટિવ વિંગ. ઓકે, સો લેજિસ્લેશન ને એક્ઝિક્યુટિવ વિંગ બંનેના કામ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને લેજિસ્લેશન અને એક્ઝિક્યુટિવ આ બંને જે પણ કામ કર્યા છે, જે પણ કાયદાઓ બનાવ્યા છે, જે પણ અમલમાં મૂક્યું છે, હવે એને એન્ફોર્સ કરવાનું એટલે એને અમલી બનાવવાનું કામ જે છે એ આપણી જ્યુડિશિયરી કરે છે. દેટ મીન્સ કે કોર્ટ અને જજીસ. કોર્ટ પાસે જે છે જ્યારે કોઈ પણ મેટર યા કોઈ પણ ઓફેન્સના રિલેટેડ કોઈ પણ ઇસ્યુ જાય છે ત્યારે એ બધા કાયદાઓ જે છે બાયફર્કેટ કરે છે અને જોવે છે કે આ ઓફેન્સ માટે જે છે સજા ક્યાં આપવામાં આવી છે અને એને કઈ પ્રોસિજર પ્રમાણે જે છે લેવામાં આવશે. સો એ રીતે જે છે એ કાયદાઓ જે લેજિસ્લેચરે ઘડેલા છે અને એક્ઝિક્યુટિવ વિંગે જે અમેન્ડમેન્ટ અમલી બનાવ્યા છે એ બધાને એન્ફોર્સ કરવાનું એટલે એને લોકો ઉપર જે છે એ અમલી બનાવવાનું કામ જ્યુડિશિયરી કરે છે બાય ગિવિંગ અ જજમેન્ટ ઓન કેસ. ઓકે, સો આ રીતે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી જે છે એ કાયદાઓ ઘડવાનું, કાયદાઓને અમલી બનાવવાનું અને કાયદાઓને એન્ફોર્સ કરવાનું કામ કરે છે. સો કાયદાઓ જે છે એ ફર્ધર આપણે વાત કરીએ તો કાયદાઓને બે પ્રકારે વેચી શકાય. એક છે સિવિલ લો અને બીજું છે ક્રિમિનલ લો. હવે સિવિલ લો જે છે એવા કાયદાઓ કે જેમાં ઓફેન્સિવ એટલે કે પેનલ પ્રોવિઝન્સ જે છે હોતા નથી. એટલે કે એવા કાયદાઓ કે જેમાં કોઈ પણ અગર બ્રીચ કરવામાં આવે છે યા કોઈ પણ અગર રોંગફુલ એક્ટ કરવામાં આવે છે તો એના માટે કમ્પન્સેશન એટલે કે ડેમેજની વળતરની જોગવાઈ હોય છે. એમાં કોઈ પણ પ્રકારની જે છે સજા કરવામાં આવતી નથી. પરંતુ જ્યારે ક્રિમિનલ લોની વાત કરીએ તો ક્રિમિનલ લો એટલે કે જેમાં પેનલ પ્રોવિઝન આપેલી હોય, એટલે કે દંડની જોગવાઈ કરવામાં આવી હોય એવા લોઝને આપણે ક્રિમિનલ લોઝ કહીએ. સો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર જે છે એ ક્રિમિનલ મેટર્સમાં પ્રોસિજર કઈ રીતે ફોલો કરવી એના માટે જે છે એ અસ્તિત્વમાં છે. એ જ રીતે સિવિલ લો માટે કોડ ઓફ સિવિલ પ્રોસિજરની જોગવાઈ કરવામાં આવી છે. સો આપણે હવે ક્રિમિનલ લો પર વાત કરીએ તો અનસિવિલાઇઝડ સોસાયટી. હવે અનસિવિલાઇઝ સોસાયટી શું છે? તો અનસિવિલાઇઝ સોસાયટી એટલે કે અત્યારના ટાઈમમાં આપણી સોસાયટી કેવી છે? સિવિલાઇઝ સોસાયટી. શા કારણે? કારણ કે દરેક વસ્તુ અંડર કંટ્રોલ છે લોના. કોઈ પણ વ્યક્તિ સામે કોઈ પણ પ્રકારનું રોંગફુલ એક્ટ કરી શકતો નથી. કેમ નથી કરી શકતો? કારણ કે દરેક રોંગફુલ એક્ટની પાછળ કોઈનો કોઈ ઓફેન્સ રહેલો છે અને અગર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોંગફુલ એક્ટ કરે છે તો એને એ ઓફેન્સ માટે લાયબલ ગણવામાં આવે છે અને એના માટે જે છે એ સજાની જોગવાઈ કરવામાં આવે છે. સો આપણી અત્યારે જે છે એ સિવિલાઇઝ સોસાયટી છે, પરંતુ આપણે અગર એકચ્યુઅલ સિચ્યુએશન જોઈએ તો નથી. પણ તેમ છતાં પણ જે તે ટાઈમે જ્યારે લો જે છે એ કોડિફાઈડ ન હતો, એટલે કે દરેક માટે અલગ અલગ કાયદાઓ હતા અને એની પહેલાંની વાત કરીએ તો કોઈ લોનું અસ્તિત્વ જ નહોતું, તો ત્યારે આપણી સોસાયટી જે છે એ અનસિવિલાઇઝડ સોસાયટી કહેવાતી. અને અનસિવિલાઇઝ સોસાયટી હોય એનો મતલબ એ કે કોઈનું કોઈના ઉપર કંટ્રોલ નહીં. કોઈ પણ વ્યક્તિ ઉપર ગમે ત્યારે જે છે એ હુમલો કરી શકે. એટલે કે એવું બનતું કે અગર કોઈએ તમારો જે છે એ દાંત તોડ્યો છે તો તમારે પણ એનો દાંત તોડવાનો છે. એન આઈ ફોર એન આઈ, અ લાઈફ ફોર અ લાઈફ. અગર કોઈએ કોઈનું મર્ડર કર્યું તો તમારે પણ એનું મર્ડર કરી દેવાનું. દેટ ઇઝ ધ રિવેન્જ થિયરી વિચ ઇઝ પ્રિવેલ ઇન ધ અનસિવિલાઇઝડ સોસાયટી. એક બદલો લેવાની ભાવના જે છે ત્યારે પ્રવર્તમાન હતી. પણ જેમ જેમ ટાઈમ વધતો ગયો તેમ જે ઇન્જર્ડ પર્સન છે એટલે કે એગ્રીવ્ડ પાર્ટી એટલે કે જે વ્યક્તિને નુકસાન થયું છે એવો વ્યક્તિ,
તો ધીરે ધીરે ટાઈમ પસાર થવાની સાથે સાથે એ બધાએ શું કર્યું કે એવું વિચાર્યું કે ક્યાં સુધી આઈ ફોર આઈ થશે, એટલે કે ક્યાં સુધી બધા રિવેન્જ થિયરીમાં જ જીવશે. અગર કોઈ વ્યક્તિ તમને નુકસાન કરે છે ને એના બદલામાં તમને વળતર મળે છે તો એ વસ્તુ જે છે એ બરોબર કહેવાય. ઓકે, સો એ રીતે જે છે એ ઇન્જર્ડ પર્સન જે છે એ કમ્પન્સેશન લેવા ઉપર, એટલે કે વળતર લેવા માટે જે છે એ એગ્રી થયો ઇન્સ્ટેડ ઓફ કિલિંગ હિઝ એડવર્સરી, એટલે કે જે ઓપોઝિટ પાર્ટી છે એને મારવાનો જે ઈરાદો હતો એ સાઈડમાં રાખી એને વળતર લેવા સાથે જે છે એ સેટિસ્ફાઈડ થયો અને મંજૂર થયો. અને જે રીતે ટાઈમ જે છે એ વધતો ગયો એ જ રીતે જે છે એક ક્રિમિનલ લોનો ઉદ્ભવ થયો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે ક્રિમિનલ લોની શરૂઆત થઈ તો પહેલાં જે છે એ લોકો જે છે પ્રિન્સિપલ જે છે અપ્લાય કરતા, એટલે કે જે બે વ્યક્તિઓ વચ્ચે કોઈપણ પ્રકારની અગર તકરાર થઈ છે યા કોઈપણ પ્રકારનો ઓફેન્સ થયો છે તો એ બે વ્યક્તિઓ એ પ્રિન્સિપલને ફોલો કરતા. પણ હવે આપણને ખ્યાલ જ છે કે જ્યાં સુધી આપણા ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ ન હોય ત્યાં સુધી આપણે એક કામ જે છે એ વ્યવસ્થિત રીતે નહીં કરીએ. ઓકે, સો આમાં પણ એવું જ થયું કે લોકોના હાથમાં જ્યારે સત્તા ગઈ કે હવે તમારે કમ્પન્સેશન આપવું છે કે નથી આપવું, કે આઈ ફોર એન આઈ કરવી છે, તો લોકો ઉપર ડિસિઝન છોડી દેવામાં આવ્યું. પણ સમય પસાર થતાં જોવામાં આવ્યું કે આ વર્ક નથી કરી રહ્યું. સો એના માટે જે છે એક હેડ બેસાડવામાં આવ્યો અને એ હેડ હતો સ્ટેટ. સ્ટેટ જે છે આ બધું મેનેજ કરતું. ઓકે, સો સ્ટેટ જે છે એ મેનેજ કરતું. દેન આફ્ટર પાસિંગ ધ ટાઈમ, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એ સ્ટેટ જે છે એની રિસ્પોન્સિબિલિટી જે છે એ વધતી ગઈ. ઓકે, સો એ સ્ટેટ જે છે એ પોતાની રિસ્પોન્સિબિલિટીઝ જે છે એ સારી રીતે કન્ડક્ટ કરી શકે એના માટે દરેકે દરેક મેટર માટે અલગ અલગ કાયદાઓ જે છે ઘડવામાં આવ્યા. તમને ખ્યાલ જ છે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે કોન્ટ્રાક્ચ્યુઅલ લાયબિલિટી માટે, આઈપીસી છે કે જે ઓફેન્સ માટે જે પણ ક્રિમિનલ ઓફેન્સીસ છે એના માટે, સીપીસી જે છે કે જેમાં કોઈ પણ પ્રકારનો અગર સિવિલ ગુનો કર્યો છે તો એના માટેની પ્રોસિજર આપવામાં આવી છે, એવિડન્સ એક્ટની જોગવાઈ છે, ટેક્સેશન લો ઓફ ટેક્સેશન છે, ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેટ્યુટ છે. ઘણા બધા કાયદાઓ છે કે જેનાથી જે છે એ સ્ટેટની રિસ્પોન્સિબિલિટી જે છે એ સારી રીતે આપણે કન્ડક્ટ કરી શકીએ છીએ. તો ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સ જે ફોજદારી વિધિશાસ્ત્ર જે છે એ એવું માનવામાં આવે છે કે એના જે મૂળ હતા જે છે એ મનુના ટાઈમથી જે છે ઇન્ડિયામાં એક્ઝિસ્ટન્સમાં છે. અને મનુ જે છે એની જે ક્રાઇમ્સની, એટલે કે જે ગુનો છે એની કેટેગરીમાં કેટલાક ગુના જે છે એ સ્પેસિફાય કર્યા હતા જે આપણે આજે આઈપીસીમાં એટલે કે ઇન્ડિયન પિનલ કોડમાં જોઈ શકીએ છીએ, જેવા કે અસોલ્ટ, થેફ્ટ, રોબરી, ફોલ્સ એવિડન્સ, સ્લેન્ડર, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, ચીટિંગ, એડલ્ટરી એન્ડ રેપ. શરૂઆતમાં શું થતું કે જ્યારે બ્રિટિશર્સ આવ્યા ઇન્ડિયામાં, તો બ્રિટિશર્સ જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે કોઈ પણ જે છે એ કંટ્રોલ કરવાવાળું જે છે હતું નહીં. તો બ્રિટિશરોએ શું કર્યું કે દરેકે દરેક એરિયા, દરેકે દરેક પ્રાંત માટે એક એક રાજા જે છે એ નિમ્યો અને એ રાજા જે છે એ બ્રિટિશરોના કયા પ્રમાણે કામ કરતો. ઓકે, પણ સમય જતાં એવું થયું કે જે રાજા હતા એ પ્રજામાંથી જ જે છે એ એમને પસંદગી કરવામાં આવતી, એટલે કે રાજાઓ જે છે ઘણી વખત બ્રિટિશરોના જે છે એ અગેન્સ્ટમાં થઈ જતા અને પોતાની પ્રજા જે છે એમને સાચવતા. પરંતુ બ્રિટિશરોનું કામ તો અહીંયા આવીને રાજ કરવાનું હતું અને અહીંયા હુકુમત જમાવી હતી. એટલે બ્રિટિશરોને શું લાગ્યું કે જે રાજા જે છે એ પ્રથા આપણે હવે બંધ કરી દઈએ, કે હવે રાજાઓ ન્યાય નહીં આપે પણ આપણે જે છે એ લો બનાવી દઈએ. ઓકે, સો એ રીતે ક્રિમિનલ લો ઓફ ઇન્ડિયા જે છે, જે અત્યારનો આપણો CRPC જે છે એના જ્યારે
સ્ટાર્ટિંગમાં રેગ્યુલેટ થયો હતો તો એ અકોર્ડિંગ ઇસ્લામિક શરિયા લો પ્રમાણે જે છે એ રેગ્યુલેટ કરવામાં આવ્યું. ઓકે, સો આ રીતે જે છે એ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એટલે કે જે ક્રિમિનલ પ્રોસિજર જે છે CRPC છે એના મૂળ જે છે એ નખાયા હતા અને આ રીતે એનું વર્કિંગ સિસ્ટમ જે છે એ થઈ. હવે આપણે એક અગત્યનો તફાવતની વાત કરીએ, કોડ અને એક્ટ. તો ઘણા બધા એક્ટ છે કે ઘણા બધા કાયદાઓ એવા છે કે અમુક કાયદાઓની પાછળ એક્ટ લખવામાં આવે છે અને અમુક કાયદાઓની પાછળ કોડ લખવામાં આવે છે. હવે આ એક્ટ કેમ લખવામાં આવે છે અને કોડ કેમ લખવામાં આવે છે એના વચ્ચે પણ તફાવત છે. સો આપણે એની ચર્ચા કરીએ કે જ્યારે આપણે એક્ટની વાત કરીએ તો મેં પહેલાં જ વાત કરી કે લેજિસ્લેચરનું ફંક્શન શું છે કે લેજિસ્લેચર જે છે એ કોઈ પણ કાયદો બનાવવાનું કામ કરે છે. તો જ્યારે એક કાયદો બને છે લેજિસ્લેચર દ્વારા તો ત્યારે એને જે છે એ એક્ટ કરવામાં આવે છે. તો તમે કહેશો કે કોડ પણ એક કાયદો જ છે ને, તો શું કામ કોડ અને એક્ટ? સો કોડ અને એક્ટમાં તફાવત એ છે કે જ્યારે કોઈ પણ નવા કાયદાની જરૂરિયાત ઊભી થાય છે કે જે ઓલરેડી સોસાયટીમાં પ્રિવેલ નથી પરંતુ એની નીડ અરાઇઝ થઈ છે અને એના માટે તમારે નવો કાયદો જે છે એ ઘડવો પડે છે. ઓકે, સો એના માટે જે કાયદો બનાવવામાં આવે છે એના પાછળ જે છે એ એક્ટ લખવામાં આવે છે. ઓકે, સો એ રીતે આપણે વાત કરીએ તો આપણને એક ફેમસ કેસ જે નિર્ભયા કેસ હતો એ આપણને ખ્યાલ હશે કે નિર્ભયા કેસમાં જે છે એ નવા અમેન્ડમેન્ટની જે છે એ જરૂરિયાત પડી. ઓકે, અને એના કારણે જે છે એ જુવેનાઇલ જસ્ટિસમાં અને ક્રિમિનલ લો પ્રોસિજરમાં IPCમાં ઘણા બધા સુધારાઓ કરવામાં આવે, અમેન્ડમેન્ટ કરવામાં આવે. તો આને આપણે એક્ટ જે છે એ ના કહી શકાય કારણ કે ઓલરેડી એ કાયદાઓ પ્રિવેલ હતા, એમાં ફક્ત સુધારાઓ કરવામાં આવે. પરંતુ જ્યારે આપણે બીજા કાયદાઓની વાત કરીએ કે આપણે સપોઝ કે આપણે લઈએ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની વાત કરીએ. ઓકે, તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ લગાવેલો છે પાછળ, એનો મતલબ કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 પહેલાં કોઈ પણ કાયદો કોન્ટ્રાક્ટના રિલેટેડ જે છે એ પ્રવર્તમાન ન હતો. ઓકે, અને પહેલો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 જે છે અસ્તિત્વમાં આવ્યો. શા માટે આવ્યો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ? કારણ કે 1860માં ઓલરેડી IPC જે છે એ ઇન્ડિયન પિનલ કોડ જે છે એની એસ્ટાબ્લિશમેન્ટ થઈ ચૂક્યું હતું. એટલે કે અગર કોઈ કોઈનું મર્ડર કરે છે, કોઈ કોઈનું ખૂન કરે છે, ચોરી કરે છે, રેપ કરે છે, મારે છે, કિડનેપ કરે છે, તો આના માટે જોગવાઈઓ જે છે IPCમાં પ્રોવાઈડ કરવામાં આવી. બટ અગર તમે કોઈના જોડે કોઈ ડીલ કરી છે, કોઈ બિઝનેસ ડીલ કરી છે યા કોઈ પણ પ્રકારની ડીલ કરી છે અને અગર એમાંથી કોઈ પણ એક વ્યક્તિ અગર એ ડીલને જે છે એ તોડવા માંગે છે યા તોડી દે છે તો પછી તમારે શું કરવું? શું તમારે IPC નીચે જવું? પણ IPCમાં તો એવો કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. સો એના માટે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ જે છે ઘડવામાં આવ્યો. સો એક્ટથી આપણે એટલું સમજીએ કે એક્ટ જે છે એવું છે કે ઇટ મીન્સ અ ડિસિઝન પાસ્ડ ઇનટુ લો. એટલે કે કોઈ પણ ડિસિઝન લેવામાં આવ્યો હોય કાયદાના રિલેટેડ. ઓકે, અને પ્રોસિજર જે છે લેજિસ્લેટિવ કઈ રીતે કાયદો બનાવે છે એમાં ખ્યાલ જ હશે કે ફર્સ્ટ ઓફ ઓલ શું થાય છે કે એક બિલ જે છે એ પસાર કરવામાં આવે છે. ઓકે, એ બિલ પસાર થઈ જાય પછી એ બિલને બંને ગૃહોમાં જે છે એ પસાર કરવામાં આવે છે અને બંને ગૃહોની મંજૂરી બાદ પ્રેસિડેન્ટની મંજૂરી લેવામાં આવે છે અને ત્યારે જઈને એક બિલ જે છે એ કાયદાના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. તો આ રીતે એક કાયદો બને છે. તો એક્ટ જે છે જ્યારે કોઈ પણ નવો કાયદો બનાવવામાં આવે કે એના પહેલાં એના રિલેટેડ કોઈ પણ પ્રકારનો લો યા કોઈ પણ પ્રકારનું રેગ્યુલેશન અવેલેબલ નથી તો ત્યારે એની પાછળ એક્ટ લગાવવામાં આવે છે. IPC ઇન્ડિયન પિનલ કોડ છે, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે. એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પહેલાં
એવો કોઈ પણ કાયદો ન હતો કોન્ટ્રાક્ટના રિલેટેડ, બટ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ જ પહેલો કાયદો છે. ઓકે, સો એક્ટ નવો કાયદો. પણ જ્યારે આપણે કોડની વાત કરીએ તો કોડ જે છે એ કલેક્શન ઓફ ઓલરેડી એક્ઝિસ્ટિંગ લોઝ, એટલે કે ઓલરેડી જે એક્ઝિસ્ટન્સમાં છે કાયદાઓ એમના વચ્ચેનો જે છે એ એમને ભેગા કરવા અને એક કોડિફાઈડ રૂપમાં, એટલે કે એક યુનિવર્સલ જે છે એ કરવું, એને યુનિવર્સલ કરવું, તો એ છે કોડ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે જ્યારે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા ત્યારે ઘણા બધા કાયદાઓ હતા, પણ અલગ અલગ. હિન્દુ માટે હિન્દુ, પારસી માટે પારસી, મુસ્લિમ માટે મુસ્લિમ, દરેકે અલગ અલગ કાયદાઓ હતા. હવે જ્યારે બ્રિટિશર્સ આવ્યા ત્યારે એમને મુશ્કેલી એ થઈ કે અલગ અલગ કાયદાઓ હતા બધા માટે, તો હવે કોને કયા કાયદા પ્રમાણે સજા કરવી અને કયા કાયદાને ફોલો કરવું એ ડિફિકલ્ટી અરાઇઝ થતી હતી. અને બ્રિટિશર્સ જે છે પોતાની સાથે કોમન લો લાવ્યા હતા. કોમન લો એટલે કે દરેક વ્યક્તિને એક જ કાયદો લાગુ પડે. ઓકે, સો એ રીતે જે છે એ જ્યારે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા અને જુદા જુદા કાયદાઓ પ્રવર્તમાન હતા તો એમના માટે ડિફિકલ્ટી થઈ. તો એના માટે 1834માં પહેલું લો કમિશન જે છે બનાવવામાં આવ્યું અને લોર્ડ બેલિંગ્ટન મેકોલે જે છે એને એઝ અ ચેરપર્સન જે છે એ બનાવવામાં આવ્યા. અને જે લોર્ડ બેલિંગ્ટન મેકોલે જે છે એને ફર્સ્ટ ઓફ ઓલ જે આઈપીસી છે, ભારતીય ફોજદારી ધારો, જે ઇન્ડિયન પિનલ કોડ છે એના રિલેટેડ ઘણા બધા કાયદાઓ પ્રવર્તમાન હતા. લાઈક હિન્દુમાં અગર કોઈ પણ પ્રકારનો ઓફેન્સ થયો છે તો આ સજા કરવામાં આવશે, પારસીમાં આ પ્રકારનો ગુનો થઈ જશે આ સજા કરવામાં આવશે. તો આ બધા ગુનાઓ જે છે એ લઈને એક ઇન્ડિયન પિનલ કોડ બનાવવામાં આવ્યો. એટલે કે ઇન્ડિયામાં રહેતા, એટલે કે ઇન્ડિયાની ટેરિટરીમાં રહેતા દરેકે દરેક લોકોને એ કાયદો લાગુ પડતો. તો ફર્સ્ટ ઓફ ઓલ કોડિફિકેશનની શરૂઆત જે છે એ ફર્સ્ટ લો કમિશનના એસ્ટાબ્લિશમેન્ટ પછી લોર્ડ બેલિંગ્ટન મેકોલે કર્યું. એટલે આપણે આઈપીસી જે છે એના ફાધર જે છે એ લોર્ડ બેલિંગ્ટન મેકોલે કહેવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો 1956માં જ્યારે મધ્યપ્રદેશ બનાવવામાં આવ્યો, મધ્યપ્રદેશ સ્ટેટની સ્થાપના થઈ, ત્યારે મધ્યપ્રદેશ જે છે એને મધ્યપ્રદેશ જે છે એ 5 એરિયાને ભેગા કરીને બનાવવામાં આવ્યું. હવે શા માટે મધ્યપ્રદેશ બનાવવામાં આવ્યું? સો મધ્ય ભારત, બરાક, મહાકૌશલ, શિલોંગ ને ભોપાલ નામના 5 અલગ અલગ એરિયા હતા. એ 5 એરિયામાં અલગ અલગ પ્રકારના લેન્ડ રેવન્યુ જે છે એ પ્રિવેલ હતા. પરંતુ આ બધાને એક સંગઠિત કરવું જે છે એ જરૂરી હતું, કારણ કે જ્યારે કોઈ પણ પ્રકારની ડિસ્પ્યુટ અરાઇઝ થતી ત્યારે એવો પ્રશ્ન અરાઇઝ થતો કે કયા કાયદાને વધારે લાગુ કરવાનું છે અને કયા કાયદાને ફોલો કરવાનું છે. કેમ કે દરેકે દરેક એરિયાના કાયદાઓ અલગ અલગ હોય, કોઈમાં સજાની જોગવાઈ જે છે ઓછી હોય, કોઈકમાં વધારે હોય, તો એના કારણે મુશ્કેલીઓ અરાઇઝ થતી. તો એ મુશ્કેલીઓને દૂર કરવા માટે આ 5 એરિયાને ભેગા કરીને મધ્યપ્રદેશ બનાવવામાં આવ્યો અને એક કાયદો બનાવવામાં આવ્યો, ધ એમપી લેન્ડ રેવન્યુ કોડ 1959. એટલે કે લેન્ડ રેવન્યુ ઓલરેડી પ્રવર્તમાન હતો, પરંતુ શું કર્યું, એ બધા જ લેન્ડ રેવન્યુ 5 એરિયાના લેન્ડ રેવન્યુને ભેગા કરીને એક યુનિવર્સલ કાયદો બનાવવામાં આવ્યો. એટલે કે મધ્યપ્રદેશને એમપી લેન્ડ રેવન્યુ કોડ જે છે એ લાગુ પડ્યો. સો આ આપણે જે છે એ જોયું કે કોડ અને એક્ટ વચ્ચેનો તફાવત. હવે હિસ્ટ્રીની વાત કરીએ આપણે તો હિસ્ટ્રી જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એવરી એક્ટ એન્ડ એવરી લો. બિકોઝ અગર તમને ખ્યાલ જ નથી કે એનો પાયો ક્યાં છે, ક્યાંથી આવ્યો છે અને શા માટે, કઈ રીતે આવ્યો છે, તો ત્યાં સુધી તમે એ કાયદાને વ્યવસ્થિત રીતે સમજી નહીં શકતા. ઓકે, સો ક્રિમિનલ પ્રોસિજર કોડની પણ એક જે છે હિસ્ટ્રી છે લોંગ બેક અગો. સો એ હિસ્ટ્રી આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ જે વર્ડ ક્રિમિનલ દરેક વસ્તુમાં આપણે જે યુઝ કરીએ છીએ, કીધું તો ક્રિમિનલ છે, તો આમ છે, અને આપણે ઘણા બધા કાયદાઓ પણ જોઈએ છે કે જેમાં કહેવામાં આવે છે કે અગર કોઈએ મર્ડર કર્યું છે તો એને ક્રિમિનલ જે છે કહેવામાં આવે છે. તો ક્રિમિનલ વર્ડ જે છે એ ક્યાંથી આવ્યો? સો ક્રિમિનલ વર્ડ જે છે એ લેટિન વર્ડથી આવ્યો છે. હવે
આગળ તમે જે પણ કાયદાઓ ભણ્યા હશો તો એમાં દરેકે દરેક જે વર્ડ છે આપણા ઇન્ડિયન લોઝના દરેકે દરેક વર્ડ જે છે એ કોઈને કોઈ લેટિન વર્ડમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે આપણો જે ભારતનો કાયદો જે છે એ બ્રિટિશર્સના કાયદાઓ પરથી લેવામાં આવ્યો છે. એટલે દરેકે દરેક વર્ડ જે છે એ લેટિન વર્ડથી ડિરાઇવ થાય છે. એટલા માટે દરેકે દરેક વર્ડ જે છે એ લેટિન ટર્મમાં જે છે એ અલગ રીતે સ્પેલ થાય છે અને જેને આપણે ઇન્ડિયનમાં અલગ રીતે જે છે સ્પેલ કરીએ છીએ. સો ક્રિમિનલ જે છે એ લેટિન વર્ડ ક્રિમિનથી અસ્તિત્વમાં આવ્યું છે, જેનું મિનિંગ થાય છે જજમેન્ટ, એન્ડ મીન્સ બિલોંગિંગ ટુ એક્યુઝેશન. એટલે કે એક્યુઝેશન જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે, ઓકે, એની જે પ્રોસિજર કરીને જે જજમેન્ટ આપવામાં આવે છે જે વ્યક્તિના ઉપર, એને આપણે ક્રિમિનલ કહીએ છીએ, કે જેના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. અને પ્રોસિજરનો મિનિંગ શું છે? તો પ્રોસિજર જે છે એટલે કે ધ મોડ એન્ડ મેનર ઓફ મૂવિંગ ઓન. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવે તો બસ આરોપ લગાવી દીધો, દેટ્સ નોટ ઇનફ. આરોપ લગાવવાથી કોઈ પણ વ્યક્તિ જે છે એ એનો ગુનો જે છે એ ખતમ થઈ જતો નથી, પણ આરોપ લગાવ્યા બાદ એને પ્રોપર પ્રોસિજર જે છે એ ફોલો કરવામાં આવે છે. તો એ પ્રોપર પ્રોસિજર ફોલો કર્યા બાદ જે જજમેન્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ ગુનેગાર છે કે નહીં એવું પ્રૂફ કરવામાં આવે છે. ઓકે, તો પ્રોસિજર જે છે આફ્ટર એક્યુઝેશન લગાવ્યા બાદ જે પ્રોસિજર ફોલો કરવામાં આવે છે દેટ ઇઝ પ્રોસિજર. લોર્ડ પેન્ઝન્સ જે છે એમને પ્રોસિજર એ રીતે ડિફાઇન કર્યું છે કે પ્રોસિજર ઇઝ બટ ધ મશીનરી ઓફ લો આફ્ટર ઓલ ચેનલ એન્ડ મીન્સ વેર બાય લો ઇઝ એડમિનિસ્ટર્ડ એન્ડ જસ્ટિસ રીચ. આપણે જેમ આગળ વાત કરી એ જ કે પ્રોસિજર જે છે એ મશીનરી છે કાયદાની કે જે ચેનલ થ્રુ ચાલે છે. એટલે કે જ્યારે કોઈ પણ ગુનો બને તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એફઆઈઆર જે છે કરાવીએ, પછી એફઆઈઆર બાદ જે છે એ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે. પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જે છે એ એમને ગુનેગાર જે છે આરોપી જે છે એને કોર્ટમાં રજૂ કરવામાં આવે. પછી એના ઉપર ચાર્જશીટ ફાઇલ થાય, ચાર્જ લગાવવામાં આવે, એવિડન્સ લેવામાં આવે અને દેન આફ્ટર જજમેન્ટ આપવામાં આવે. ઓકે, તો આ બધી જ જે મશીનરી જે છે અને આ બધી જ ચેનલ જે છે એ બીજું કંઈ નથી, એ છે પ્રોસિજર. સો આપણે હિસ્ટ્રીની વાત કરતા હતા ક્રિમિનલ લોની. સો ક્રિમિનલ લો જે છે એટલે કે જે CRPC છે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર. સો ફર્સ્ટ ઓફ ઓલ 10 જુલાઈ 1833ના રોજ એક એસ્પાયરિંગ ઇંગ્લિશ લોયર થોમસ વેબિંગ્ટન મેકોલે નામનો વ્યક્તિ જે છે એ ફર્સ્ટ ટાઈમ પાર્લામેન્ટના સમક્ષ જે છે એણે સ્ટેન્ડ લીધો એન્ડ એણે બ્રિટિશ ગવર્નન્સનો આપણા ઇન્ડિયામાં જે છે એ શું રોલ છે, એ હતો તો બ્રિટિશર્સ એક, પણ એણે એક એવો ક્વેશ્ચન અરાઇઝ કર્યો કે શું રોલ જે છે એ, અને બીજો ક્વેશ્ચન એ અરાઇઝ કર્યો કે જ્યારે આપણે લોકોને ફ્રી ગવર્મેન્ટ નથી આપી શકતા તો આપણે એમને સારી ગવર્મેન્ટ શું આપીશું. ફ્રી ગવર્મેન્ટ એટલે કે જેમાં વ્યક્તિ જે છે એ પોતાની મરજી પ્રમાણે જે છે એ કાર્ય કરી શકે. પણ એઝ વી ઓલ નો કે જ્યારે બ્રિટિશર્સ આપણા ઇન્ડિયામાં હતા ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ ફ્રીડમ જે છે એને મળી નથી. એના કારણે જ આપણે 200 વર્ષ સુધી જે છે એ લડત આપીને બ્રિટિશર્સને ઇન્ડિયામાંથી કાઢ્યા, જેના કારણે આપણને આજે જે છે ફ્રીડમ જે મળે છે એના કારણે જ મળે છે. સો એ ક્વેશ્ચન થોમસ બેબિંગ્ટને 1833માં જ ઉઠાવ્યો હતો કે જ્યાં સુધી તમે કોઈ પણ લોકો જે છે એમને સારી સરકાર નથી આપી શકતા, ફ્રી ગવર્મેન્ટ નથી આપી શકતા તો તમે એમને સારી સરકાર શું આપશો. અને ત્યારબાદ મેકોલે જે છે એણે એક સબ કન્ટિનેન્ટ ચાર્જ ધ મોમેન્ટિયન ટાસ્ક ઓફ કોડિફાઈંગ ધ લો ઓફ ઇન્ડિયા. અને મેકોલે બધા જ કાયદાઓ જે છૂટાછવાયા ભારતમાં જે છે પ્રવર્તમાન હતા એ બધાને કોડિફાય કરવાનું કામ ચાલુ કર્યું. એટલે કે ક્રિમિનલ માટે ઓફેન્સીસ અને એમની પનિશમેન્ટ જે છે એ IPCમાં આપવામાં આવી.
ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં અગર કોન્ટ્રાક્ચ્યુઅલ બ્રીચ થાય છે તો એના માટેની સજાઓ કરવામાં આવી. એવી રીતે ઘણા બધા ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ, સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ, એવા ઘણા બધા કાયદાઓ જે છે એ લાગુ પાડવામાં આવ્યા. અને મેકોલેનો જે છે એ એક જ એમ હતો કે જે અનવિડલી અને કન્ફ્યુઝિંગ સિસ્ટમ છે કે અગર કંઈ પણ ગુનો થાય છે યા કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે તો કયા કાયદાને ફોલો કરવું, તો એ બધાને એક જ ઓર્ડરમાં લાવવાનો એનો એક એમ હતો. અરાઉન્ડ ધ સેમ ટાઈમ દેટ મેકોલે સેટ ઇટ હેન્ડ ટુ કોડિફાય ધ ઇન્ડિયન લોઝ, અને એટ ધ સેમ ટાઈમ એણે ઇન્ડિયન લોઝને પણ કોડિફાય કરવાની શરૂઆત કરી લીધી. અને એના માટે જે છે એક રોયલ કમિશન જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું કે જેણે ઇંગ્લિશ પિનલ લો જે હતો, કેમ કે આઈપીસી હતો એના પહેલાં ઇંગ્લિશ પેનલ લો જે છે એ અસ્તિત્વમાં હતો. આજનો જે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ છે એ ઇંગ્લિશ પિનલ લોના રિવ્યૂ પછી અસ્તિત્વમાં આવેલો કાયદો છે. સો એના માટે રોયલ કમિશન ઘડવામાં આવ્યું અને એ રોયલ કમિશને ઇંગ્લિશ પેનલ લોનું રિવ્યૂ કર્યું, એટલે કે એમાં જે છે એ ચકાસણી કરી કે આમાંથી કઈ વસ્તુઓ યા કયા કાયદા યા કયા ઓફેન્સીસ જે છે એ ઇન્ડિયન લોમાં એડ કરવા જેવા છે અને કઈ રીતે જે છે આમાં સુધારા વધારા જે છે એ કરી શકાય છે. અને 19th સેન્ચુરી, બાય ધ લેટ 19th સેન્ચુરી, 19th સેન્ચુરીમાં the production of legal codes in India had become so prolific that many administrators questioned its expense and utility. હવે મેકોલે એક સરસ કામની શરૂઆત કરી, એણે ઇન્ડિયન લોઝને કોડિફાય કરવાની શરૂઆત કરી, પરંતુ કેટલા બધા એડમિનિસ્ટ્રેટર હતા, એટલે કે જે બ્રિટિશર્સ હતા, એમને ક્વેશ્ચન અરાઇઝ કર્યો અબાઉટ ઇટ એક્સપેન્સ એન્ડ યુટિલિટી, એટલે કે એના ખર્ચાઓ અને એની ઉપયોગિતા વિશે. કેમ કે ઇન્ડિયન લોને કોડિફાય કરવાથી બ્રિટિશર્સને તો કોઈ ફાયદો થવાનો નહોતો, એમને તો ફક્ત નુકસાન જ હતું. એટલે એમને બ્રિટિશર્સ જે છે એની જે છે એ અપોઝ કર્યો. અને in 1881 a colonial official in the central province remarked, codes are like arithmetic books which no one is required to learn. અને 1881માં એક કોલોનિયલ ઓફિશિયલે સેન્ટ્રલ પ્રોવિઝનમાં એવું રિમાર્ક લખ્યું કે કોડ જે છે, એટલે કે જે ધારો જે છે એ એક એરિથમેટિક બુક્સ છે કે જે કોઈ પણ વ્યક્તિ વાંચવામાં ઇન્ટરેસ્ટેડ નથી, કોઈ પણ વ્યક્તિને એ વાંચવામાં ઇન્ટરેસ્ટ નથી, એટલે આ પ્રકારનો કાયદો આપણે જે છે એ ન બનાવીએ એ જ સારું. બટ લોર્ડ મેકોલે જે છે, જે એમને નિર્ણય કરી લીધો હતો એ નિર્ણયથી એ પાછા હટ્યા નહીં. અને ફર્સ્ટ લો કમિશન, એઝ વી સો ઇન અર્લિયર પીપીટી, દેટ 1834માં ફર્સ્ટ લો કમિશન કમ્પોઝ કરવામાં આવ્યું મેકોલે દ્વારા. અને જે કમિશનના મેમ્બર હતા એમને ફર્સ્ટ વખત પિનલ કોડ જે છે એ ડ્રાફ્ટ કર્યું, અને 2 મે 1837ના રોજ ગવર્નર જનરલ લોર્ડ ઓકલેન્ડને જે છે એ મોકલવામાં આવ્યું. પરંતુ એમાં ઘણા બધા જે છે એ લૂફોલ્સ હતા, એના કારણે એ તરત જ કાયદો બન્યો નહીં. પરંતુ 1860માં જે છે એ ફરીથી એને રિવ્યૂ કરવાની શરૂઆત થઈ, અને ફાઇનલી 1861માં ફર્સ્ટ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર જે છે એ પસાર કરવામાં આવ્યો. ઓકે, સો 1861 જે છે, 1861નો જે કાયદો છે ક્રિમિનલ પ્રોસિજરનો, એ સૌ પ્રથમ કાયદો જે છે માનવામાં આવે છે. ત્યારબાદ 1861ના, હવે જ્યારે પણ એક વસ્તુ આપણે સમજીએ કે જ્યારે પણ શરૂઆતમાં બ્રિટિશર્સ જે ટાઈમે હતા અને જે ટાઈમે કોડિફિકેશન થતું એ ટાઈમે કોઈ પણ જ્યારે કાયદો બનાવવામાં આવતો, તો હવે જ્યારે શરૂઆતમાં જ્યારે આપણે કોઈ કાયદો બનાવીએ તો ઓબ્વિયસ વાત છે કે એ કાયદામાં બધી જ જે વસ્તુ જે છે આવરી ન પણ લેવામાં આવી. અને જેમ જેમ સમય પસાર થાય એમ નવી વસ્તુઓની જે છે એમાં જરૂરિયાત ઊભી થાય. તો એ જ રીતે 1861નો જે ક્રિમિનલ પ્રોસિજર હતો એમાં ઘણા બધા લૂફોલ્સ રહેલા હતા.
તો એના કારણે 1872માં બીજો સેકન્ડ ક્રિમિનલ કોડ જે છે એ અસ્તિત્વમાં આવ્યો અને ત્યારબાદ આ જે પ્રોસેસ જે છે એ ચાલતી જ આવી અને 16 અમેન્ડમેન્ટ જે છે એ કરવામાં આવ્યા અને ત્યારબાદ 1898નો CRPC જે છે એ ઘડવામાં આવ્યો અને 1898નો CRPC કોડ જે છે એવું માનવામાં આવે છે કે એ કોડ જે છે એ પરફેક્ટ કોડ હતો ઇન્ડિયા માટે, કારણ કે એમાં ઘણા બધા રિફોર્મ્સ હતા કે જે ક્રિમિનલ પ્રોસિજરને યુનિફોર્મ કરતા હતા, એટલે કે ઇન્ડિયામાં રહેતા દરેક વ્યક્તિને એ જ પ્રોસિજર જે છે એ લાગુ પડશે. પણ એમાં પણ ઘણા બધા જે છે એ ગ્લુફોલ્સ હતા. એ ગ્લુફોલ્સની આપણે વાત કરીએ તો મેન્ટેનન્સની વાત કરીએ તો જે 1898નો જે છે એ મેન્ટેનન્સની જે જોગવાઈ હતી, તો જે 1898નો કાયદો હતો એમાં મેન્ટેનન્સની જે જોગવાઈ કરવામાં આવી હતી, એમાં જે અમાઉન્ટ હતી મેન્ટેનન્સની એ બહુ જ ઓછી રાખવામાં આવી હતી અને જેના કારણે 1973નો જે ફાઇનલ ક્રિમિનલ પ્રોસિજર જે છે એ ઘડવામાં આવ્યો અને જેમાં જે 1898ના કાયદામાં મેન્ટેનન્સના કાયદામાં જે પણ ભૂલો રહી ગઈ હતી અને અમાઉન્ટમાં એ બધી જે છે 1973ના કાયદામાં જે છે એ સુધારીને એક યુનિફોર્મ જે છે એ સ્વરૂપ આપીને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર જે છે ઇનેક્ટ કરવામાં આવ્યો 1 એપ્રિલ 1973. આપણને ખ્યાલ છે કે જે ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે ઘણી વખત અત્યાર સુધી જે છે એમાં અમેન્ડમેન્ટ આવી ચૂક્યા છે અને લાસ્ટ અમેન્ડમેન્ટ જે છે એ 2019 લાસ્ટ જે ક્રિમિનલ અમેન્ડમેન્ટ થયા એમાં લાસ્ટ 2019નું અમેન્ડમેન્ટ છે કે જેમાં જે સેમ જેન્ડર જે છે એટલે કે સેમ જેન્ડર રિલેશનશિપ જે છે એમને ઓફિશિયલી જે છે એ મંજૂરી આપવામાં આવી છે અને જે અડલ્ટરી જે છે એને ક્રિમિનલ ઓફેન્સ ન રાખીને એને એઝ અ ગ્રાઉન્ડ ઓફ ડિવોર્સ જે છે એ રીતે લઈ શકાય છે, બટ નાઉ ઇટ ઇઝ નોટ એન ક્રિમિનલ ઓફેન્સ. સો આ બે મેજર સુધારાઓ જે છે એ 2019માં થયા. એની સાથે જે સિટીઝનશિપ બિલ પણ પસાર કરવામાં આવ્યું. તો આવા ઘણા બધા જે છે એ સુધારાઓ જે છે એ લાસ્ટ 2019માં લેટેસ્ટ અમેન્ડમેન્ટમાં જે છે એ થયા છે. બટ કાયદો નથી બદલવામાં આવ્યો, કાયદો હજી એનો એ જ 1973નો જ છે, પરંતુ ત્યારબાદ ઘણા બધા ક્રિમિનલ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા કે જેનાથી જે વસ્તુઓ વિથ ધ પાસિંગ ઓફ ધ ટાઈમ જે અરાઇઝ થઈ છે, એટલે કે જે પણ મુશ્કેલીઓ અરાઇઝ થઈ છે એ જે પણ જે સિચ્યુએશન છે એને ક્યોર કરવા માટે અમેન્ડમેન્ટ કરવામાં આવે. તો 2019નો લાસ્ટ અમેન્ડમેન્ટ છે. 2020માં હજુ સુધી કોઈ પણ એવો સુધારો કરવામાં આવ્યો નથી. ઓકે, સો આ આપણે એમની હિસ્ટ્રી જોઈ કે કઈ રીતે ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે એ અસ્તિત્વમાં આવ્યો અને એની પાછળ જે છે એ કોનો સૌથી જે છે એ યોગદાન રહ્યું છે. ઓકે, સો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જ્યારે પણ કોઈ કાયદો બનાવવામાં આવે તો એ કાયદો હંમેશા સર્ટન ઓબ્જેક્ટિવ્સ પૂરો કરવા માટે બનાવવામાં આવે છે. ઓકે, તો આજે આપણે અમેન્ડમેન્ટની વાત કરી કે આજે અડલ્ટરીને ક્રિમિનલ ઓફેન્સ ન રાખીને એને ખાલી ફક્ત ડિવોર્સ માટેનો ગ્રાઉન્ડ રાખ્યો, તો એના પાછળનો ઓબ્જેક્ટિવ શું છે? એના પાછળનો ઓબ્જેક્ટિવ એ છે કે અડલ્ટરી જે છે એ ક્રિમિનલ ઓફેન્સ જે છે એને ન ગણી શકાય, કેમ કે અડલ્ટરી જે છે એ બિટવીન ધ સોશિયલ રિલેશનશિપ જે છે એ અરાઇઝ થાય છે. તો સોશિયલ રિલેશનશિપ વચ્ચે અગર કોઈ પણ આવા પ્રકારનું જે છે એ સિચ્યુએશન અરાઇઝ થાય છે તો અડલ્ટરીથી જે છે એ કોઈ પણ વ્યક્તિ જે છે એ પરમનન્ટલી ડિસેબલ નથી થઈ જતો, ન કે તે પોતાના જે છે એ કોઈ પણ પ્રકારની એને ઇન્જરી યા કંઈ પણ થાય છે. અડલ્ટરી ઇઝ જસ્ટ એન ઓફેન્સ અગેન્સ્ટ ધી હોલી સિસ્ટમ ઓફ ધી મેરેજ. એ મેરેજના વિરુદ્ધનો ગુનો છે. તો આ ગુનાને ક્રિમિનલ ઓફેન્સમાં રાખવું ન રાખવું એના માટે ઘણી બધી જે છે એ ડિસ્કશન થઈ અને ત્યારબાદ એટ ધ એન્ડ એને એક ક્રિમિનલ ઓફેન્સમાંથી કાઢીને જસ્ટ
એઝ અ ગ્રાઉન્ડ ઓફ ડાયવોર્સ જે છે સેટ કરી દીધો કે એના ઉપર તમે ડાયવોર્સ લઈ શકો છો, બટ એના માટે તમે કોઈ પણ ક્રિમિનલ કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકતા નથી. તો એ એના પાછળનો એક પર્પઝ, એક ઓબ્જેક્ટિવ હતો. તો એ જ રીતે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર પાછળનો પણ ઓફેન્સ અને જે ઓબ્જેક્ટિવ જે છે એ જ છે કે એન્ડ ઓફ ધ જસ્ટિસ એન્ડ નોટ ટુ ફ્રસ્ટ્રેટ ધેમ બાય ઇન્ટ્રોડક્શન ઓફ એન્ડલેસ ટેકનિકાલિટીઝ. એટલે કે પ્રોસિજર જે છે એવી સરળ અને અન્ડરસ્ટેન્ડેબલ હોવી જોઈએ કે જેનાથી ન્યાય મળે, ના કે લોકો જે છે એ એન્ડલેસ ટેકનિકાલિટીઝના કારણે, એટલે કે જે અમર્યાદિત જે ઘણી બધી ટેકનિકાલિટીઝ એમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે કે જેનાથી લોકો જે છે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય, એટલે કે લોકો જે છે એ વિફળ બને એ પ્રોસિજરને સમજવામાં અને એને અપ્લાય કરીને ન્યાય મેળવવામાં. સો ફર્સ્ટ ઓફ ઓલ એનો મેઇન ઓબ્જેક્ટ કે ન્યાય મળવો જોઈએ. The application of criminal procedure code is not limited to cases of offence under IPC. પહેલાં જ આપણે વાત કરી ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે એ ફક્ત આઈપીસીના કેસીસ માટે જ નથી, પરંતુ બીજા કોઈ પણ જે છે એ કાયદાઓ જે છે એમાં પણ અગર ગુનાઓ બને છે તો એના માટે પણ ક્રિમિનલ પ્રોસિજર કોડની પ્રોસિજર ફોલો કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે બેન્કિંગ એક્ટની વાત કરીએ, બેન્કિંગ લોની વાત કરીએ તો એમાં જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે એમાં ચેક બાઉન્સ જે છે 138ના કેસીસ આપણે અત્યારે જોઈએ છીએ કે સૌથી વધારે 138ના કેસીસ જે છે એ વધારે કોર્ટમાં જે છે એ ચાલતા હોય છે કે જેમાં ઇનસફિશિયન્ટ બેલેન્સના કારણે તમારું જે છે ચેક જે છે એ બાઉન્સ થઈ જતો હોય છે. તો આ એક પ્રકારનું જે છે એ ઓફેન્સ છે અને એની પ્રોસિજર જે છે એ એઝ ઇટ ઇઝ જે રીતે ક્રિમિનલ પ્રોસિજર કોડની પ્રોસિજર છે બીજા ગુનાઓ માટે એ સેમ પ્રોસિજર જે છે એ 138ના ચેક બાઉન્સના કેસમાં પણ અપ્લાય થાય છે. એના સિવાય કોઈ પણ પ્રકારનો ગુનો જે છે તમે ફેમિલી લોઝ હેઠળ અગર તમે કોઈ પણ પ્રકારનો ઓફેન્સ કર્યો, ઓફેન્સ એટલે કે કઈ રીતનો કે તમે સપોઝ કે ફિઝિકલ ક્રુઅલ્ટી કરી છે તમારી વાઈફ ઉપર યા હસબન્ડ ઉપર, તો એ પ્રોસિજર પણ ક્રિમિનલ પ્રોસિજર કોડની પ્રોસિજર પ્રમાણે જ ચાલશે, કારણ કે હિન્દુ લોમાં એવી કોઈ પ્રોસિજર પ્રોવાઈડ કરવામાં નથી આવી. હિન્દુ લોમાં ફક્ત કે આ ગ્રાઉન્ડ્સ જે છે હશે જેના ઉપર મેરેજ થશે અને જેના ઉપર ડાયવોર્સ થશે, પણ અગર એ ક્રિમિનલ ઓફેન્સનું સ્વરૂપ લઈ લે છે તો એની પ્રોસિજર જે છે એ સીઆરપીસી પ્રમાણે થશે. સો કેટલાક આપણે બાયફર્ગેટ કરેલા જે પર્પઝ ને ઓબ્જેક્ટિવ છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જસ્ટિસ ન્યાય જે છે એ ક્યારે મળે કોઈ પણ આરોપીને? સો જ્યારે એ આરોપી જે છે એ ને ફેર અને ફૂલ ટ્રાયલ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. હવે ફેર અને ફૂલ ટ્રાયલ એટલે કે એને કોઈ પણ પ્રકારની બાયસનેસ વગર એની જે પ્રોસિજર જે છે એઝ પર ધ રૂલ ઓફ ધી ક્રિમિનલ પ્રોસિજર કોડ ચાલવી જોઈએ. એને કોઈ પણ પ્રકારનું બાયસનેસ ન થવું જોઈએ અને જે પણ વેલ એસ્ટાબ્લિશ્ડ લો છે એના પ્રમાણે થવું જોઈએ વિથ ધ નેચરલ જસ્ટિસ, એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત સાથે. કુદરતી ન્યાયનો સિદ્ધાંત એટલે તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત એટલે કે એમાં બે પ્રકારના પ્રિન્સિપલની જે છે એ જોગવાઈ કરવામાં આવી છે. ફર્સ્ટ છે ઓડી અલ્ટ્રમ પાર્ટી, એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ ગુનો જે છે એ નોંધવામાં આવે છે તો એ વ્યક્તિને પોતાનો ડિફેન્સ એટલે કે પોતાનો બચાવ રાખવાનો અધિકાર આપવો જોઈએ, એટલે કે હિયર ધી અધર સાઇડ. ફક્ત તમારે એ જ વ્યક્તિને નથી સાંભળવાનું કે જેના સાથે ગુનો થયો છે, એ વ્યક્તિને પણ સાંભળવાનું છે કે જેણે ગુનો કર્યો છે. અને બીજો પ્રિન્સિપલ છે કોઈ પણ વ્યક્તિ પોતાના કેસમાં જજ બની શકતો નથી. ઓકે, તો કોઈ પણ વ્યક્તિ પોતાના જ કેસમાં જજ ના બની શકે કે મેં આ પ્રકારનો ગુનો કર્યો નથી. ધેટ ડિસિઝન ઇઝ અપ ટુ ધ જ્યુડિશરી. એ ડિસિઝન જ્યુડિશરીનો છે ડિસાઇડ કરવાનું કે તમે ગુનો કર્યો છે કે નથી કર્યો. તમારું કામ એ જ છે કે તમે તમારો બચાવ જે છે રજૂ કરો અને ત્યારબાદ જે એવિડન્સ જે છે એના ઉપરથી કોર્ટ ડિસાઇડ કરે કે કોણે ગુનો કર્યો છે અને કોણે નથી. સેકન્ડ ઓબ્જેક્ટિવ, વેર એક્યુઝ ઇઝ ટ્રાઇડ બાય કોર્ટ, ધ કોર્ટ મસ્ટ બી કમ્પિટન્ટ કોર્ટ. હવે જ્યારે પણ તમે કોઈ પણ કાયદો
પ્રોસિજર જે છે એ ભણો તો એમાં એક જ્યુરિસ્ડિક્શન જે હુકુમત જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કારણ કે કોર્ટ હવે દરેકે દરેક એરિયામાં જે છે એ કોર્ટ હોય એવી જરૂરી નથી. ઓકે, સો આ કોર્ટની સિસ્ટમ એ રીતે રાખવામાં આવી છે કે હર ડિસ્ટ્રિક્ટમાં અને હર તાલુકામાં એક એક કોર્ટ જે છે એ રાખવામાં આવી છે, તાકી એ હુકુમતની અંદર આવતા લોકો જે છે એ જે તે કોર્ટમાં જઈને જે છે એ ગુનો દાખલ કરી શકે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો પાલનપુરમાં આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે. ઓકે, સો અગર ડીસામાં કોઈ પણ પ્રકારનો ગુનો બન્યો છે તો ડીસામાં અગર કોર્ટ નથી તો એ વ્યક્તિને ડીસાથી પાલનપુર જે છે એ કોર્ટ સુધી આવવું પડે. બટ એની સુવિધા માટે શું કરવામાં આવ્યું છે કે ડીસામાં પણ કોર્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવી છે કે જેથી જે આરોપી વ્યક્તિ છે અને જે ફરિયાદ નોંધાવનાર છે એ બંને વ્યક્તિ જે છે એમને કન્વિનિયન્ટ રહે, એટલે કે એમને અનુકૂળતા રહે. અને જ્યુરિસ્ડિક્શન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર કોર્ટ પોતાના જ્યુરિસ્ડિક્શનની બહાર જઈને કોઈ પણ કામ કરે છે તો એના ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ચાર્જ લાગે છે, કારણ કે દરેકે દરેક વ્યક્તિને એના એરિયા પૂરતી જે છે એ હુકુમત આપવામાં આવી છે અને એ હુકુમત પ્રમાણે જ એને કોર્ટમાં કેસ દાખલ કરવાનો રહે છે. સો દરેકે દરેક વ્યક્તિ એટલે કે દરેકે દરેક કોર્ટને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે પણ આરોપી જેની ટ્રાયલ ચાલી રહી છે એ આરોપી એ જે ગુનો કરેલો છે એ ગુનો કરવા માટે એ કોર્ટને હુકુમત છે કે નહીં. જેની જોગવાઈ જે છે એ ક્લાસિફિકેશન ઓફ ક્રિમિનલ કોર્ટ્સમાં કરવામાં આવી છે CRPCના, કે જેમાં દરેકે દરેક કોર્ટની હુકુમત લખવામાં આવી છે કે 2 લાખ સુધીનો ગુનો છે તો આ કોર્ટને જે છે કમ્પિટન્ટ છે, 3 લાખ સુધીનો ગુનો છે તો આ કોર્ટને કમ્પિટન્ટ છે. આ પ્રકારનો ગુનો, હવે મર્ડર કર્યું છે તો હવે મર્ડરનો જે હુકુમત જે છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટને તો હોય નહીં, તો મર્ડરનો ગુનો અગર કોઈએ કર્યો છે તો એની જે ટ્રાયલ જે છે એ ઓબ્વિયસ વાત છે કે સેશન કોર્ટમાં ચાલશે. ઓકે, સો એ રીતે દરેકે દરેક કોર્ટને પોતાના હુકુમત આપવામાં આવે છે. તો કોર્ટે એ ધ્યાન રાખવાનું છે કે અગર એ કમ્પિટન્ટ છે તો જ એ કેસ જે છે એની ટ્રાયલ ચલાવે, અધરવાઇઝ નહીં. બીજું છે કે એક્યુઝ જે છે એને જે પણ ગુનો કર્યો છે એ ગુના માટે એ ગુના વિશેની એને પૂરેપૂરી જે છે એ માહિતી આપવી પડે કે જેના અગેન્સ્ટમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયો છે તો એને એ વાત વિશે જાણ કરવી પડે. The accused must be told and made to understand the nature of offence of which he being tried. His plea must be recorded. દરેકે દરેક વ્યક્તિ જે એક્યુઝડ છે એ વ્યક્તિને એણે કયો ગુનો કર્યો છે અને એના ઉપર કયા કયા ચાર્જીસ લગાવવામાં આવે છે એ વસ્તુ એને જણાવવી જોઈએ અને એની જે ડિફેન્સ જે છે એ પણ રેકોર્ડ કરવું જોઈએ. Then he is provided with full and fair opportunity to defend himself against the charge. It is substantial compliance of the outward from the law. આ એક વસ્તુ બહુ સબસ્ટેન્શિયલ એટલે કે વૈશ્વિક છે કે દરેકે દરેક વ્યક્તિ જેના ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે એને ફૂલ ઓપોર્ચ્યુનિટી અને ફેર ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ પોતાને ડિફેન્ડ કરી શકે. Where the accused alleges and shows substantial prejudice caused to him, the compliance of law is not substantial. તો જ્યારે એક્યુઝ જે છે એવો એલિગેશન લગાવે કે જે પ્રોસિજર ફોલો કરવામાં આવી છે એ જસ્ટ અને ફેર નથી, તો એનાથી જે લોનો ઓબ્જેક્ટિવ જે છે એ ફૂલફિલ થતું નથી. સો એને ફૂલ અને ફેર ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. સેકન્ડ, justice is to be done and not denied. Justice will be shown to have been done according to law and it was sacrificed at the altar of process. ન્યાય જે છે એ હકીકતમાં મળવો જોઈએ, એવું નહીં કે ન્યાય જે છે એની ડિનાય કરવામાં આવે. હવે આ કઈ રીતે કે ન્યાય મળવો જોઈએ અને ડિનાય ના થવો જોઈએ? સો જ્યારે આપણે ન્યાયની વાત કરીએ તો ન્યાય જે છે એ ક્યારે મળે કે જ્યારે જે પણ જજ જે છે એ બંને પક્ષકારોને જે છે એ વ્યવસ્થિત સાંભળે, એમના દ્વારા રજૂ કરેલા એવિડન્સને સારી રીતે એનાલાઇઝ કરે અને પોતાનું જ્યુરિસ્ડિક્શનલ માઇન્ડ અપ્લાય કરીને કોઈ પણ ડિસિઝન લે. કારણ કે જ્યારે આપણે ન્યાય આપવાની વાત કરીએ ત્યારે આપણે ઇમોશનલી નથી વિચારવાનું હોતું, આપણે જ્યુરિડિકલ માઇન્ડ જે છે એનાથી વિચારવાનું હોય. આપણા સામે આવીને કોઈ રડે અને કહે કે મેં ગુનો કર્યો નથી અને આપણે ઇમોશનલ થઈ જઈને આપણે એ વ્યક્તિને
ગુનેગારમાંથી જે છે મુક્તિ આપી દઈએ, તો એ વસ્તુ જે છે અહીંયા નથી. અહીંયા જજ જે છે એને પોતાનું જ્યુસ્ટિકલ માઇન્ડ અપ્લાય કરીને એવિડન્સના આધાર ઉપર ડિસિઝન આપવાનો છે. બટ ઘણી વખત એવું પણ થાય છે કે જજ જે છે એની નજરમાં કોઈ પણ પોઈન્ટ જે છે આવ્યો નથી અને જેના કારણે અન્યાય થઈ ગયો. સો એવું ન થવું જોઈએ. જજે પોતાનું જે માઇન્ડ જે છે એ એક્યુરેટલી એ ડિસિઝન આપવામાં લગાવવું જોઈએ કે જેનાથી અક્યુઝ જે છે એને યા જે ફરિયાદ નોંધાવનારો છે એને કોઈ પણ પ્રકારની જે છે એ સફર ના કરવું પડે. ઓકે, સો આ આપણે જે છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડની જરૂરિયાત શું કામ, એની હિસ્ટ્રી, એના ઓબ્જેક્ટ શા માટે છે, એ બધી વસ્તુઓની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધી એક્ટ કોડ દેટ ઇઝ ઇન્ટરપ્રિટેશન, એટલે કે ડેફિનેશન ક્લોઝ. દરેકે દરેક કાયદા માટે ડેફિનેશન ક્લોઝ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે ડેફિનેશનના જે ટર્મ્સ જે છે એને અન્ડરસ્ટેન્ડ કર્યા પછી જ આપણે કાયદાના જે લીગલ વર્ડ્સ જે છે એને સમજી શકીએ છીએ. સો આ લેક્ચરમાં અગર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે ક્લાસરૂમમાં આવીને જે છે એ પૂછી શકો છો. અને ત્યાં સુધી સ્ટે ટ્યુન, સ્ટે સેફ.